હાલ જોઈએ તો આજે 26 જુલાઈ અને રવિવારનો દિવસ છે. છેલ્લા 5-6 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ બઘડાટી બોલાવી રહ્યો છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્યથી લઈને મધ્યમ અને ભારેથી લઈને અતિ ભારે વરસાદ પણ પડ્યો છે. રાજ્યના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે હવામાન વિભાગે આગામી 30 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરી દીધું છે. આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ વરસાદના નવા રાઉન્ડ ચાલુ જ રહેશે. ત્યારે તમારા વિસ્તારમાં આજે કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. આજે નવી આગાહી કરતા હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી કયા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે તેના વિશે વાત કરીએ. તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વરસાદના નવા રાઉન્ડ અને હાલની વરસાદની સ્થિતિને લઈને શું કહ્યું છે, આવો જાણીએ. જો તમામ વિસ્તારથી વાત કરીએ કૃપાલસિંહભાઈ, તો પહેલી વાત તો એ છે કે ઘણાને આશ્ચર્ય થતું હશે કે જ્યાં આટલો વરસાદ ન પડે ત્યાં આટલા જ્યાં પડે છે ત્યાં અતિ ધોધમાર પડે છે, નથી પડતો ત્યાં બિલકુલ નથી પડતો, આવું કેમ? તો એની અંદર હું આપને જણાવી દઉં કે આપણે અલ્નીનો સક્રિય થવાનો તો આપણે પણ કહેતા હતા કે અલ્નીનો સક્રિય થશે પણ દુષ્કાળ નથી પડવાનો. એમાં અત્યારે અલ્નીનો સક્રિય થયો છે. જો કે આયોડી પોઝિટિવ છે એટલે આપણે સારા વરસાદના લાભ પણ મળે છે. આયોડી પોઝિટિવ હોય એટલે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર વધુ સિસ્ટમો બને અને ગુજરાતને વરસાદનો લાભ મળતો રહે. એટલે આયોડી પોઝિટિવ છે અને જે અલ્નીનો સક્રિય છે એટલે આ એક અલ્નીનોની ઇફેક્ટ તો ચોક્કસ ગણી શકાય. અલ્નીનો કારણે આપણે કોઈ અસર નથી એવું માનવાની જરૂર નથી. અલ્નીનોની ઇફેક્ટ તો ચોક્કસ છે, પણ એની ઇફેક્ટ કેવી પડી તો કે જ્યાં પડે ને ત્યાં અતિ ભારે પડી જાય છે, ધોધમાર પડી જાય છે. આ પણ એક અલ્નીનોનું જ કારણ છે. અલ્નીનોના વર્ષમાં આવું બનતું જ હોય છે કે જ્યાં પડે ત્યાં વધુ પડી જાય, ન પડે ત્યાં બિલકુલ ન પડે, અને એ જ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બીજા નંબરની અંદર અત્યારના જે પેરામીટરો જોવા જઈએ તો અત્યારે MJO એટલે કે મિડલ જુલન ઓશન છે એ પણ પોઝિટિવ છે. આયોડી છે એ પણ ખૂબ પોઝિટિવ છે અને એ સાથે અરબ સાગર સક્રિય થયો અને એને કારણે આપણે બંગાળની ખાડી સક્રિય થઈ અને આ બંને સક્રિય થયા એટલે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની, અરબ સાગર સક્રિય થયો એટલે મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ થયો અને અત્યારે એક ટ્રફ બન્યો. હવે એ જે ટ્રફ છે એ ટ્રફ દ્વારકા, જે આપણે અરબ સાગરમાંથી દ્વારકા જિલ્લા ઉપર થઈ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાત અને ત્યાંથી મધ્યપ્રદેશ અને ત્યાં થઈને અત્યારે બંગાળની ખાડી સુધી એ ટ્રફ લંબાઈ રહ્યો છે. એટલે એ ટ્રફને કારણે પણ આપણે ફાયદો મળી રહ્યો છે. જે મોન્સૂન ઓફશોર ટ્રફ છે પોઝિટિવ છે એનો પણ ફાયદો મળી રહ્યો છે અને બંગાળની ખાડીની સિસ્ટમ છે. આ તમામ પરિબળોને કારણે અત્યારે ગુજરાતમાં વરસાદ પડી રહ્યા છે. અને એક વાત એ પણ છે, આપણે ગયા વખતે વાત કરી હતી, જુલાઈ મહિનાના પ્રથમ વરસાદ આવ્યો એનું દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એમાં વધારે વરસાદ પડ્યો હતો, બીજાને લાભ ન મળ્યો. ત્યારે પણ મેં આપને જણાવ્યું હતું કે એ ભાઈ અરબ સાગરની સિસ્ટમ હતી. જ્યારે અરબ સાગરની સિસ્ટમ હોય ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડે, પણ બંગાળની ખાડીની સિસ્ટમ આવે તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને લાગે. એ મુજબ આ બંગાળની ખાડીની સિસ્ટમ આવી, એ ખૂબ સારી વાત છે કે આપણે બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ મળ્યો, જેથી કરીને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અત્યારે જોવા મળી રહ્યા છે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે જે પ્રકારે આ માહોલ જોવા મળી રહ્યો છે તો 31 તારીખ સુધી આ પ્રકારે માહોલ રહેશે, પછી કોઈ વચ્ચે મોટો વિરામ આવશે કે પછી આ રીતે ચોમાસું છે તે સતત આગળ વધતું રહેશે અને વરસાદ ચાલુ રહેશે? જો કૃપાલસિંહભાઈ, બહુ મોટા ગેપની શક્યતા ઓછી છે. ઠીક છે કે વિસ્તારમાં ખંડવૃષ્ટિ થતી રહે કે અમુક વિસ્તારમાં કદાચ વરસાદ પડ્યા હોય, અમુક વિસ્તાર બાકી હોય એટલે 2-5 દિવસ પછી પડે, બીજા વિસ્તારમાં પછી ખુલ્લું થાય. એ પ્રકારે સમયાંતરે વરસાદ પડતો રહેશે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 5 થી લઈને 8 દિવસનો ગેપ હોય ને મોટો ગેપ ના ગણી શકાય. એટલો ગેપ તો મળવો પણ જોઈએ, તો એટલો ગેપ મળે તો ખેડૂત ખેતી કામ કરી શકે. એટલે બસ એવા સામાન્ય ગેપ હશે. કોઈ મોટા ગેપ પડે કે ખેડૂતોને પિયત આપવું પડે અને ખેડૂતોની સામે મુસીબત ઉભી થાય એવી શક્યતા અત્યારે નથી દેખાતી. સમયાંતરે વરસાદ છે એ ચોક્કસ પડતા રહેવાના છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ એક લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય હોવાથી
રાજ્યમાં આગામી 27 થી 28 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ અને ત્યારબાદ 30-31 તારીખ સુધી હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. ત્યારે હવે જો આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશે વાત કરીએ તો 26 જુલાઈની એટલે કે આજની આગાહી વિશે સૌપ્રથમ જોઈએ તો આજે ઉત્તર ગુજરાતના વાવથરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ પાટણ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, બોટાદ, અમરેલી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ અને મોટા ભાગનું સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં નો વોર્નિંગ ગ્રીન ઝોન દર્શાવેલ છે, એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ ઝાપટા પડી શકે છે. હવે 27 જુલાઈ એટલે કે આવતીકાલની આગાહી વિશે જો વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તેને પગલે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ 30 જુલાઈ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે. માત્ર દક્ષિણ પૂર્વ રાજ્યના છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજથી લઈને આગામી દિવસોમાં હવે વરસાદના જોરમાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ વરસાદ છે તે મોટા ભાગના સ્થળે ચાલુ જ રહેશે. એટલે કે ગુજરાતના મોટા ભાગના સ્થળે અત્યાર સુધી પડેલા વરસાદને પગલે જળસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. હાલ 10 જળાશયો છલોછલ છે, જ્યારે 15 જળાશયો હાઈ એલર્ટ પર છે. ગુજરાતના 207 જળાશયોમાં હાલ સરેરાશ 52.72% જળસ્તર છે, જેમાં દક્ષિણ ગુજરાતમાંથી 5, જ્યારે સૌરાષ્ટ્રમાંથી 5 એમ 10 જળાશયો સંપૂર્ણ 100% ભરાયા છે. રિજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 39.89%, કચ્છના 20 જળાશયોમાં 23.89%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 44.80%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.72%, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.63% જળસ્તર છે. રાજ્યના 24 જળાશયોમાં 70% થી 100%, 22 જળાશયોમાં 50% થી 70% અને 50 જળાશયોમાં 25% થી 50% જળસ્તર છે. જ્યારે 16 જળાશયોનું જળસ્તર છે તે 25% થી પણ ઓછું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર હાલ 68.83% જળસ્તરે છે. તો આ તો હતી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. તેમની આગાહી અનુસાર આજથી હવે અતિ ભારે કે અત્યંત ભારે વરસાદમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. જોકે વરસાદ બિલકુલ બંધ નહીં થાય. આગામી 31 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં હળવો મધ્યમથી લઈને સારો એવો વરસાદ પડતો જ રહેશે અને અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને હજુ પણ આવક ચાલુ છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.